આજનો મારો ક્વેશ્ચન એ છે કે દુનિયામાં સૌથી પાવરફુલ વસ્તુ શું છે? તો એ છે મોબાઈલ. દરેકના હાથમાં મોબાઈલ હોય છે, પણ તમારો મોબાઈલ તમને ગ્રો કરાવે છે કે સ્લો? સક્સેસ બધાને થવું છે, પણ કેવી રીતે થવું છે એ કોઈને કરવું જ નથી. હેલો એવરીવન, હું ફરજાના USA ઇન્ડિયાનાથી અને ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા ગુજરાત મહેસાણાથી છું. તો મોબાઈલ બધાની પાસે હોય છે, પણ બધા સક્સેસ બીજાની જોવે છે, ગ્રો બીજાનો જોવે છે, રીલ્સ જોઈને ખાલી સ્ક્રોલિંગ કરીને ટાઈમ વેસ્ટ કરે છે. પણ તમને એ ખબર છે કે આ ડિજિટલ બિઝનેસ તમને મોબાઈલથી જ તમારી ઇન્કમ અર્ન કરાવે છે, અને એના માટે જ આ ડિજિટલ ઓનલાઈન બિઝનેસ, એના માટે તમારે ખાલી ઓનલી ફોર મોબાઈલ અને વાઈફાઈની જ જરૂર છે. અને આ બિઝનેસ એવો છે કે ના તમારે કોઈ ઓફિસ કે ના કોઈ જગ્યા કે ના કોઈ તમારે એમ્પ્લોય હાયર કરવાના છે. અને આ બિઝનેસની અંદર તમે તમારા ટાઈમે તમારી મરજીથી તમારી જગ્યાએ કામ કરી શકો છો. આની અંદર ઓફિસની જરૂર નથી કે ના કોઈ એમ્પ્લોયની જરૂર છે. બસ ખાલી ઓનલી ફોર તમારા જોડે તમારો મોબાઈલ હોવો જોઈએ અને તમારા જોડે વાઈફાઈ હોવું જોઈએ. સક્સેસ બધાને થવું છે, પણ કોઈને કરવું નથી. બસ બીજાને જ સક્સેસ જોવી છે. તો હું એક જ કહીશ કે જો સક્સેસ થવું હોય તો બીજાના સક્સેસ જોઈને સ્ક્રોલિંગ કરવાથી નહીં મળે, એ તમારે જાતે જ કરવું પડશે. અને તે છે આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ, કે આની અંદર અમારે કોઈ એક્સપિરિયન્સની જરૂરી નથી. તમારી કોઈ ડિગ્રી કે તમારા જગ્યા કોઈ જરૂરી નથી. બસ જે જરૂર છે તે ખાલી ઓનલી ફોર ફોન અને વાઈફાઈ. અને ઘણા બધાની ઇન્ક્વાયરી પણ એવી આવી છે કે મને આ બિઝનેસમાં તમે કેવી રીતે કરો છો, આ બિઝનેસમાં પૈસા કેટલા મળે છે, આ બિઝનેસના અંદર અમે જોઈન્ટ થઈએ તો શું મહિને પૈસા આવશે કે 2 વીકમાં આવશે? તો બસ બધાને મારે એ જ કહેવું છે કે આ ઓનલાઈન બિઝનેસ છે, આ જોબ નથી. જોબમાં તમારે ખાલી કામ જ કરવાનું હોય છે, એટલે તમારી ઇન્કમ ફિક્સ જ હોય છે કે તમે જેવી જગ્યાએ જોબ પર જાઓ, કલાક ડ્રાઈવ કરીને જાઓ કે નજીકમાં હોય, ઓફિસ હોય કે કોઈ પ્રાઇવેટ કંપની હોય, કોઈ સ્ટોર હોય કે રેસ્ટોરન્ટ હોય, પણ તેની અંદર ખાલી તમારે હાજર હોવું જોઈએ. જે બી તમારા કલાક કરતા હો, તમે 12 કલાક કોઈ કરતા હોય, કોઈ 10 કલાક કરતા હોય કે 5 કલાક કરતા હોય, ડિપેન્ડન્ટ તમારા ઉપર હોય છે કે તમે કેવું કામ કરતા હોય છે. પણ તમારી હાજરી ત્યાં જરૂરી હોય છે અને તમારે કામ પણ કરવું જ પડતું હોય છે, અને એ ફિક્સ ઇન્કમ હોય છે. એક્સ્ટ્રા ઇન્કમ તમને આમાં નથી મળતી. અને એ પણ તમે જે કામ કરો છો તે તમારા બોસના કહેવાથી જ કરો છો, કેમ કે તમારા ઉપર એક તમારો ઓનર, તમારો બોસ હોય છે. અને આ ઓનલાઈન બિઝનેસની અંદર ના કોઈ બોસ કે ના કોઈ ઓનર છે, કેમ કે આ બિઝનેસ આપણો છે. અને આ બિઝનેસ આપણા હોવાથી આપણે આપણા ટાઈમે જ કામ કરવાનું હોય છે. આમાં કોઈ જ ટાઈમ ફિક્સ નથી, આમાં કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી, ના આની અંદર કોઈ તમારું નોલેજ કે એવું કહે છે કે તમે કેટલું ભણેલા છો, તમારો એક્સપિરિયન્સ શું છે, તમે કઈ ભાષા બોલો છો, એ તમે કોઈ જગ્યાએ જાઓ ત્યારે માંગે છે. આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસની અંદર તમારું એક્સપિરિયન્સ બી નથી માંગતા કે તમારું કોઈ બી ભણેલું નથી માંગતા. ખાલી તમને તમારી લેંગ્વેજ આવડવી જોઈએ, તમારી ભાષા આવડવી જોઈએ,
તમારી પાસે ફોન હોવો જોઈએ અને તમારી પાસે ખાલી વાઈફાઈ હોવું જોઈએ. ઓફિસની પણ જરૂર નથી કે એમ્પ્લોયની પણ જરૂર નથી. અને બધા એવી બી ઇન્ક્વાયરી કરે છે કે શું આ બિઝનેસ કેવી રીતે કરવો, તમે અમને કહેશો. તો અમે તમને એ રીતે જો કહીશું તો મને તો ખબર નથી કે કેટલો ટાઈમ લાગે, પણ ઇઝી વસ્તુ એ જ છે કે તમે મારી વેબસાઇટ ઉપર તમે રજિસ્ટ્રેશન કરો અને રજિસ્ટ્રેશન કર્યા પછી તમને ફ્રી વેબિનાર વિડીયો જોવા મળશે. અને એ વિડીયો જોવા પછી તમને એવું લાગશે કે ના આ બિઝનેસ તમારા માટે છે, તો તમે સેકન્ડ સ્ટેપ લઈ અને $149 તમારે પે કરવાનું રહેશે. અને એ સેકન્ડ સ્ટેપ તમે જશો ત્યારે તમને બધી જ બિઝનેસની ઇન્ફોર્મેશન મળશે. અને બિઝનેસની ઇન્ફોર્મેશન લેવા માટે તમારે $149 પે કરવાના રહેશે, જે અમે પણ કર્યા છે ને બધા જ જે આની અંદર જોઈન્ટ થયા છે તે બધા જ કરે છે. અને આ બિઝનેસ કોઈ સ્કેમ નથી કે ના કોઈ બિઝનેસની અંદર મતલબ કે માર્કેટિંગ કરવાનું છે કે બધા એવું જ કહે છે કે તમે આ બિઝનેસ કરો છો તો આની અંદર અમારે શું માર્કેટિંગ તમે લખો છો તો શું માર્કેટિંગ કરવાનું, અમારે ડોર ટુ ડોર જવાનું, શું અમારે સ્ટોર લઈને બેસવાનું. તો ના, આ બિઝનેસની અંદર સ્ટોરની પણ જરૂરી નથી અને તમારે કોઈ વસ્તુ પ્રોડક્ટ જે પણ હોય તે સેલ નથી કરવાની કે તમારે શો નથી કરાવવાની કે અમે આ વસ્તુ અમે માર્કેટ કરીએ છીએ કે અમે આ વસ્તુ વેચીએ છીએ. ના, આ બિઝનેસની અંદર કોઈ જ માર્કેટિંગની જરૂર નથી કે તમારે કોઈ શો ઓફ કરવાની જરૂર નથી વસ્તુની. એટલા જ માટે તમારે બિઝનેસની ઇન્ફોર્મેશન લેવા માટે તમારે આ $149 પે US કરવા પડે છે. કેમ કે આની અંદર તમે બિઝનેસના ઓનર બનવાના છો એટલે ઇન્ફોર્મેશન લેવી જરૂરી છે. દાખલા તરીકે કે તમે કોઈ પણ મૂવી જોવા જાઓ તો તમે ખાલી ટ્રેલર જોવો તો તમને એવું લાગે કે ના ટ્રેલર તો છે, પણ તમે અંદર એન્ટર તો થાવ જ છો, ટિકિટ તો લો જ છો, તમે કોઈના મોં પર તો સાંભળતા નથી ને કે આ મૂવી જે કેવું હતું બતાવતો, તું મને એની સ્ટોરી કહેતો. કેમ કે બધા જ મૂવીનું જોવા માટે તમે અંદર જાઓ છો થિયેટરમાં. એવી જ રીતે તમારે કોઈ પણ બિઝનેસની ઇન્ફોર્મેશન લેવી હોય તો તમારે આની અંદર આગળ સ્ટેપ સેકન્ડ લેવો જ પડશે. અને સેકન્ડ સ્ટેપ લીધા પછી તમે બધી જ ઇન્ફોર્મેશન લો અને તેની અંદર તમારે ટ્રેનિંગ ટૂલ્સ અને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને તમારે એનો ટાઈમ પીરિયડ બી 30 દિવસનો હોય છે કે તમને એ લાગે કે ના આ બિઝનેસ મારે કરવો છે તો તમે થર્ડ સ્ટેપ લઈ શકો છો. અને 30 દિવસની અંદર તમને એવું લાગે કે આ બિઝનેસ મારા માટે નથી તો તમારે રિફંડેબલ આ બિઝનેસની અંદર હોય છે કે તમારે 30 દિવસની અંદર તમારા પૈસા તમને પાછા મળે છે 1 કલાકની અંદર. અને આ ગવર્મેન્ટ એપ્રુવલ છે, ટેક્સેબલ છે. તમે તમારા મરજીના માલિક છો કે તમારે કામ કેવું કરવું છે, હાર્ડવર્ક કરવું છે, તમારા ઉપર કોઈ બોસ રાખવો છે કે જાતે બોસ થવું છે. સો તમે મને કોઈ પણ ક્વેશ્ચન હોય તો મારી વેબસાઇટ ઉપર તમે લિંક રજિસ્ટ્રેશન કરી શકો છો. મારી વેબસાઇટ છે www.farzana.info અને રજિસ્ટ્રેશન કર્યા પછી જ તમને ફ્રી વેબિનાર જોવા મળશે. અને એ વિડીયો બી તમને ફ્રીમાં જ જોવા મળવાનો છે. અને બીજી વસ્તુ કે આ કોઈ સ્કેમ નથી, ગવર્મેન્ટ એપ્રુવલ છે, 100% ગવર્મેન્ટ એપ્રુવલ છે. સો આ કોઈ સ્કેમ નથી. કેમ કે ઘણા બધા બીતા હોય છે કે ઈમેલ આઈડી ના અપાય, સ્કેમ થશે તો ના, આ સ્કેમ નથી, ઇટ્સ રિયલ. એટલા માટે જ અમે બધા ઓનલાઈન લાઈવ વિડીયો બનાવીએ છીએ અને બધાને ફેસ ટુ ફેસ અમે વાત કરીએ છીએ કેમ કે આ સ્કેમ નથી. સો થેન્ક યુ એવરીવન, બાય નાવ.